જય કિસાન મિત્ર. આજે અમે ભોળેશ્વર મહાદેવ દર્શન કરવા એક ભાઈની લુધી છે ને જમવા માટે જાય છે. લુધરીમાં જમવા માટે જાય છે, બરાબર. સંબંધીની લુધરી છે ભોળેશ્વર, તો થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ હવે જમવા પહોંચી જાય. જરાક પાણીનો ઉલારો કાઢવાનો બાકી રહી ગયો મિત્રો. આજ કોઈને ટાઈમ હતો નહીં, એટલે પહેલાં બોજાબેડી પાણી 2-2.5 કલાક વારવા જવું પડ્યું મગમાં. અને હવે નીકળ્યા છે ભોળેશ્વર જવા માટે. વ્યવહારમાં જવું એમાં જરૂરી, કામ કરવું જરૂરી. આહિર સમાજમાં અત્યારે નાના મોટા પ્રસંગ કાંઈક ને કાંઈક હોય. કોઈ માતાજીના મેળા હોય, કોઈ આ લુદરી છે, કોઈ બીજું છે. એટલે બે બાજુ ટાઈમ સાચવવો ફરજિયાત છે, ખેતીમાં, વ્યવહારમાં. તો મિત્રો લાલપુર પહોંચવા આવી ગયા. પરિશ્રમ સ્કૂલ, યુગભાઈની સ્કૂલ. અહીંથી ભોળેશ્વરનો રસ્તો લેવાનો છે. રસ્તો થોડોક ડેન્જર છે, સિંગલ રસ્તો છે. ગાડી અહીંયા તો હાવ બંધ કરેલ છે. એક ગાડી માંડ નીકળે એવી જગ્યા છે ભાઈ. ભાલારા પીર બાપા ની જગ્યા આવી ગઈ, ટાંડરનો પુલ આવી ગયું. જય ભાલારા દાદા. આ ભાઈ 9 મિનિટ ટ્રેક્ટર છોડાયું લાગે. જય ભાલારા દાદા. ભાલારા દાદાની જગ્યામાં બહુ વિકાસ થયો. આ સાઈડે એવો બધે. તો મિત્રો હવે 5-10 મિનિટમાં આપણે ઘોડેશ્વર પહોંચ્યું. જૂનવાણી આ સામે દેખાય ડુંગળીનું ગોડાઉન હતું. હવે તો બધું પડી ભાંગવા જેવું થયું. હજારો ટન ડુંગળી, હજારો મણ ડુંગળી સ્ટોક કરતા અહીંયા. તો મિત્રો હવે ભોળેશ્વર 5-7 મિનિટમાં આપણે પહોંચી જશું. મિત્રો હવે ભોળેશ્વર આપણે પહોંચવા આવ્યા છે. અમે જો ભોળેશ્વર મહાદેવની ધજા દેખાય છે. 4 વ્હીલોની લાઈન લાગી છે. જો ત્યાં ગાડીઓ ઘણી બધી પડી છે. ભોળેશ્વર મહાદેવની જય તો બોલ ભલા મણા. દેવની જય જોરથી બોલાય. જો ફૂલ વાહન ઘણું આવી ગયું. એ મુરીલા સાઈડથી જવાય. જય ભોળેશ્વર મહાદેવ હર. ત્યાં મહાદેવની લુદરી અમુક લોકો બહાર કરતા હોય. મહાદેવ હર. જય ભોળેશ્વર. મંદિર દરવાજા અંદર આવી ગયા આપણે. પેલા દર્શન કરી આવી કા. રામ રામ.
મજામાં ભાઈ? જય ઘોડેશ્વર મહાદેવ હર. દર્શન કરશું તો કઈ મહાદેવી મૂકવું પડે ને ભાઈ. હે જય અંબે. હાલે વાંથી જઈને પૈસા પેટી મૂકી જા, વાંથી વ્યો જા. જય ભોળાનાથ, જય ભોળેશ્વર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય, 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 ઓમ મોરેલાથી જામનગર બાજુનો રોડ આવે એ પુલ. જો અમે વાહ સુધી ભીરું. ક્યાં એ ફૂલ હાર કોઈ કે નાખ્યો હોય, પધરાવ્યો હોય સમજો નદીમાં. હે ભોળેશ્વર મહાદેવ હર. જોતા પાણી ભીરું. આ ચેકડેમ છે એને નીચે એક ચેકડેમ છે. એટલું તો બી આમાં પાણી ભીરું મિત્રો. અત્યારે 5-7 ફૂટ કે એથી વધારે પણ આમાં પાણી હોય. જય મહાદેવ હર. મહાદેવ હર હર મહાદેવ. આ સાઈડ ભોજન સમારંભ છે. ધજારોહણ. ઘોડેશ્વર મહાદેવની જય. ધજારોહણ. હે જય ભોળેશ્વર મહાદેવ. જય ભોળેશ્વર મહાદેવ. હવે જમી લીધું ને હવે પાછા નીકળીએ. બહુ ગરમી છે, માણસો બહુ છે. હર હર મહાદેવ હર.